નમસ્કાર. ટાટ સેકન્ડરી તેમજ ટાટ હાયર સેકન્ડરી મેન્સની તૈયારી કરતા એસ્પિરન્ટ્સ મિત્રો, આજે આપણે શિક્ષણશાસ્ત્ર, વર્ગ વ્યવહાર, શિક્ષણશાસ્ત્ર અને બંધારણીય જોગવાઈઓ જે આપણા મેન્સના પેપર માટે ઉપયોગી છે એની ચર્ચા કરવાના છે. વધારે સમય ન લેતા આપણે લેક્ચરની શરૂઆત કરીએ અને તમને હું થીમ આપી દઉં. કોમેન્ટની અંદર #AJSIR સંયુક્ત જોડે લખીશું. બરાબર, ચાલો શરૂ કરીએ. પ્રથમ છે ક્ષેત્ર મુલાકાત, એટલે કે પ્રવાસ અથવા ક્ષેત્ર પર્યટન. એની તમારે વ્યાખ્યા અને ખ્યાલ આપી દેવો જોઈએ. પહેલા, ક્ષેત્ર પર્યટન એટલે વિદ્યાર્થીઓના અનુભવોને સમૃદ્ધ બનાવે તેવું શિક્ષક દ્વારા આયોજિત અને શિક્ષકના માર્ગદર્શક હેઠળનું પર્યટન. વર્ગખંડની બહારના કોઈ ચોક્કસ સ્થળનું સહેતુક અને આયોજનબદ્ધ નિરીક્ષણ. એટલે આમ તો સ્કૂલની જ બહાર જતું રહેવાનું છે. બરાબર. બાહ્ય ભુવનના વાસ્તવિક અનુભવો વિદ્યાર્થીઓને સીધા આપવાની ઉત્કૃષ્ટ યોજના એટલે જ ક્ષેત્ર પર્યટન. આની અંદર લાભ શું છે, મહત્વ શું છે? તો વિદ્યાર્થીઓ કુદરતી, મૌલિક અને વાસ્તવિક અનુભવો મળે, જૂથ ભાવના જાગે, સહકારની ભાવનાનો વિકાસ થાય, જુદા જુદા જે વિષયો છે એમની વચ્ચે આંતરસંબંધ એટલે કે અનુબંધ બાંધવામાં મદદ મળે વિદ્યાર્થીઓને, વિવિધ સામાજિક અને નૈતિક મૂલ્યોનો વિકાસ થાય છે. અવલોકન શક્તિ છે, કલ્પના શક્તિ છે, તર્ક શક્તિ છે, સર્જન શક્તિ છે, શોધવાની જે વૃત્તિ, શોધ વૃત્તિ છે અને ક્યુરિયોસિટી એટલે કે જિજ્ઞાસા વૃત્તિ છે એમાં નોંધપાત્ર વિકાસ થતો જોવા મળી શકે છે. સંભવિત સ્થળો કયા કયા તમે લઈ જઈ શકો છો, કઈ કઈ જગ્યાએ? તો કોઈ મોટા ઉદ્યોગની મુલાકાતે, નાના ઉદ્યોગ જે ગૃહ ઉદ્યોગો છે એની મુલાકાતે, પ્રાકૃતિક કે ભૌગોલિક સ્થળોની મુલાકાતે, નાના ધંધાઓ અને સ્થાનિક દુકાનોની મુલાકાતે, સંશોધન સંસ્થાઓ છે અથવા પ્રયોગશાળા છે એની મુલાકાત, સામાજિક સેવા કરતી સંસ્થાની મુલાકાત, ઐતિહાસિક બાંધકામના સ્થળોની મુલાકાત. બરાબર. કોઈ રાજાના કાળમાં જેમ કે મૌર્ય યુગ છે વગેરે રાજાઓ દ્વારા બંધાયેલા જે મંદિરો છે એની મુલાકાતો લેવડાવી શકીએ. તો ક્ષેત્ર પર્યટનના પ્રકારો છે, સ્થાનિક પ્રકાર હોઈ શકે, ટૂંકો પ્રવાસ અથવા તો લાંબો પ્રવાસ. બરાબર. ક્ષેત્ર પર્યટન છે એમાં શિક્ષકની ભૂમિકા શું હોઈ શકે? તો જો નક્કી કરેલા સ્થળની કોઈ માર્ગદર્શિકા એટલે કે બ્રોશર પુસ્તિકા હોય તો તેને અગાઉથી ઝીણવટભર્યો અભ્યાસ કરી લેવાનો, જેથી વિદ્યાર્થીઓને સમજાવી શકીએ કે અહીંયા શું જોવાનું છે અને આપણા માટે કઈ રીતના ભણવાની દ્રષ્ટિએ કઈ રીતના ઉપયોગી છે. સ્થળના સત્તાધિકારી સાથે અગાઉથી સંપર્ક કરી જરૂરી વ્યવસ્થાઓ જાણી લેવી જોઈએ કે ભાઈ ફ્રીમાં જોવા મળશે, ટિકિટ છે તો કેટલી છે, રહેવાની કેવી વ્યવસ્થા છે, બાળકો છે એટલા માટે. તો વિદ્યાર્થીઓની ચોક્કસ સંખ્યા જણાવવી એમને જોઈએ. કોઈ વ્યક્તિ વિશેષની મુલાકાત લેવાની હોય તો અગાઉથી અપોઇન્ટમેન્ટ લઈ લેવી જોઈએ. બરાબર. કારણ કે લોકો આજકાલ બહુ બીજી હાલતા હોય છે. આપણે મળવા જઈએ તો એ ન મળે આપણને, એની પાસે ટાઈમ જ ન હોય ભાઈ. એટલે તો વિદ્યાર્થીઓના યોગ્ય જૂથ પાડીને કાર્યોની સ્પષ્ટ વહેંચણી કરવી જોઈએ. પ્રવાસ દરમિયાન રાખવાની સાવચેતીઓ અંગે વિદ્યાર્થીઓને અગાઉથી માહિતી આપી દેવી જોઈએ, નહીંતર અમુક અળવિતરા હોય આપણને ખબર છે. તો તમામ વિદ્યાર્થીઓની લેખિત સંમતિ મેળવી લેવી જોઈએ, એમના પેરેન્ટ્સની ખાસ. નહીંતર ઘણા કહેશે કે અમારો એકનો એક છે, આવું થઈ ગયું, તેવું થઈ ગયું. બરાબર. એવું લખવાનું નથી, પણ મેન્ટલી તમે આવું વિચારતા રહ્યો એટલે શું લખવું એનો આઈડિયા આવી જાય. બરાબર. ચાલો આગળ વધીશું મિત્રો. ક્ષેત્ર પર્યટનનું અનુકાર્ય એટલે કે ફોલોઅપ વર્ક શું હોઈ શકે? કાર્ય તમે ફરી આવ્યા પછીની વાત છે. તો વિદ્યાર્થીઓ પ્રવાસ દરમિયાન શું અવલોકન કર્યું એની વર્ગખંડમાં સર્વગ્રાહી ચર્ચા કરો. વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલ જે પર્યટન છે એના અહેવાલનું વિદ્યાર્થીઓ સમક્ષ વર્ગની અંદર વાંચન થાય. અન્ય વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે પર્યટનની માહિતી અને પોતાના વ્યક્તિગત અનુભવો શેર કરવા જોઈએ. પર્યટન વિશેષ હસ્તલિખિત અંક એટલે કે મેગઝીન તૈયાર કરાવી શકાય. શાળા બુલેટિન બોર્ડ પર પર્યટનનો અહેવાલ, રેખાચિત્રો, ફોટોગ્રાફ્સ વગેરે મૂકવા જોઈએ. તફાવત છે અભ્યાસક્રમ અને પાઠ્યક્રમ, ઇન ધ સેન્સ કરિક્યુલમ એન્ડ ધ સિલેબસ. તો અંગ્રેજી ભાષામાં અભ્યાસક્રમને કરિક્યુલમ કહેવાય, જ્યારે પાઠ્યક્રમને સિલેબસ અથવા કોર્સ ઓફ સ્ટડી તરીકે ઓળખવામાં આવે કે શું ભણવાનું છે. આ શબ્દ છે એ મૂળ કરી પરથી ઉતરી આવ્યો છે. એનું કામ છે દોડવાનું મેદાન, અર્થ થાય એનો. શાળામાં જે નિયત પાઠ્યપુસ્તકો અને પ્રકરણોના આધારે ભણવામાં આવે છે એને જ પાઠ્યક્રમ કહેવાય. બાળક શાળાના વાતાવરણમાંથી જે કંઈ પણ શીખે એ બધાનો સમાવેશ અભ્યાસક્રમમાં થાય. શિસ્ત પણ આવે, સ્વચ્છતા પણ આવે અભ્યાસક્રમની અંદર. જ્યારે પાઠ્યક્રમની અંદર એ બધું નથી આવતું, એ સંકુચિત છે, બંધાયેલો છે. ગુજરાતી વિષયમાં આટલા જ પ્રકરણ હોય, વિજ્ઞાનમાં આટલા જ પાઠ હોય એવું. અભ્યાસક્રમ છે વિશાળ અને વ્યાપક છે, આ સંકુચિત છે. આગળ વધીશું મિત્રો, તફાવત કન્ટિન્યુ રાખીએ.
તો અભ્યાસક્રમ છે વિશાળ અને સર્વગ્રાહી છે, આ સંકુચિત અને મર્યાદિત છે. સમગ્ર શિક્ષણ પ્રક્રિયા અને શાળાના વાતાવરણને સ્પર્શે છે. આ માત્ર પાઠ્યપુસ્તકને જ ચર્ચે છે. ખંડની અંદર જે થાય એને જ ચર્ચામાં લેવાય. પરિવર્તનશીલ હોય, લવચિક હોય, જીવનલક્ષી હોય, હે ને, અને આ છે મોટે ભાગે જળ હોય અને ચોક્કસ માહિતી એમાં ફિક્સ હોય. તમે અમુક પાઠ અત્યારે તૈયારી કરતા હશો તો તમે જોતા હશો, તમે ભણતા હતા 11માં 12માં, એ જ હજુ આવે છે. તો તેના હેતુઓ લાંબા ગાળાના અને વ્યાપક હોય છે. આપણે ભણતા હતા 9માં 10માં, એમાં જે ચેપ્ટર્સ આવતા હતા એ સ્ટીલ હજુ આવે છે. તેના હેતુઓ ટૂંકા ગાળાના અને મર્યાદિત હોય છે. અભ્યાસ પાઠ્યક્રમના તમામ શિક્ષકોને સમગ્ર સંસ્થાઓ માટે આ અભ્યાસક્રમ છે એ વ્યાપક હોય છે, સમાન હોય છે. જ્યારે આ છે સીબીએસઈમાં અલગ હોય, ગુજરાત બોર્ડમાં અલગ હોય, આઈબીમાં અલગ હોય, આઈસીએસસીમાં અલગ હોય. એટલે બોર્ડ બદલે તો અભ્યાસક્રમ બદલી જાય, માફ કરજો, પાઠ્યક્રમ બદલી જાય. ભારતીય જે બંધારણ છે એની અંદર શિક્ષણની કઈ કઈ જોગવાઈઓ છે આપણે જોઈ લઈએ. મૂળભૂત અધિકારો જોઈ લઈએ, પહેલા ફંડામેન્ટલ રાઇટ્સ જોઈ લઈએ. તો અધિકારો કયા છે? જો ક્યાં સમાવેશ છે તો ભારતના બંધારણના ભાગ 3ની અંદર આનો સમાવેશ થાય છે. અને અનુચ્છેદ કેટલા છે? 12 થી 35માં એનો સમાવેશ થાય છે. પેલું છે સમાનતાનો અધિકાર, 14 થી 18માં છે. સ્વતંત્રતાનો અધિકાર 19 થી 22માં છે. શોષણ સામેનો અધિકાર છે 23 થી 24માં છે. ધર્મની સ્વતંત્રતાનો અધિકાર 25 થી 28માં છે. સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારો 29 અને 30માં છે. અને બંધારણીય ઇલાજોનો અધિકાર એ અનુચ્છેદ 32માં છે. અને જો હું ન ભૂલતો હોય તો એ જ બંધારણનો આત્મા છે. જોઈએ અનુચ્છેદ 21A 21A. 6 થી 14 વર્ષના જે બાળકો છે એને તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવા માટે રાજ્ય કાયદાથી નક્કી કરે છે તે મુજબની જોગવાઈઓ કરેલી છે. અને આ અનુચ્છેદ વર્ષ 2002ની અંદર 86માં બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવેલો છે. ખાસ યાદ રાખજો. આગળ વધી શકીએ મિત્રો. અનુચ્છેદ 23. મનુષ્ય વ્યાપાર અને બળજબરીપૂર્વક કરવામાં આવતી મજૂરી, જેને વેટ પ્રથા કહેવાય, એના પર સંપૂર્ણ પ્રતિબંધ છે. અહીંયા શબ્દો ઉપર ખાસ ધ્યાન રાખજો. લોકો એનો ફાયદો ઉઠાવે છે. બળજબરી કે બળપૂર્વક, બરાબર. બાળક એની મરજીથી કામ કરે તો એમાં કોઈ સજા થતી નથી, યાદ રાખજો. અનુચ્છેદ 24 જે આઈએમપી છે, 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કારખાના, ખાણ કે અન્ય જોખમી જગ્યા પર નોકરી રાખવા પર પ્રતિબંધ છે. બાળ મજૂરી વિરોધી આ જોગવાઈ છે, કાયદો છે. અનુચ્છેદ 29(2) છે. રાજ્યના ભંડોળ કે નાણાંમાંથી સહાય મેળવતી કોઈ પણ શિક્ષણ સંસ્થા કોઈ પણ નાગરિકને માત્ર ધર્મ, જ્ઞાતિ કે જાતિ કે ભાષાના કારણે પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકતી નથી. અનુચ્છેદ 30 છે. ધાર્મિક અને ભાષાકીય લઘુમતીઓને પોતાની પસંદગીની શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાનો અને તેનો વહીવટ કરવાનો અધિકાર છે. તો યાદ રાખવા જેવી બાબત એ છે મિત્રો અહીંયા કે પરીક્ષા માટે કયા અનુચ્છેદમાં કઈ શિક્ષણ વિષયક જોગવાઈ છે તે ખાસ આપણે કંઠસ્થ કરવું જોઈએ. બરાબર છે. ચાલો હવે આપણે આગળ વધીએ. રાજ્ય નીતિના જે માર્ગદર્શક સિદ્ધાંતો છે આપણે ઓલરેડી પ્રિલિમ્સ માટે તૈયાર કરેલા હોય. અનુચ્છેદ ભાગ 4માં આપેલા છે. અનુચ્છેદ 36 થી 51. અનુચ્છેદ 39E છે. કામદારો, સ્ત્રીઓ અને બાળકોનું શોષણ ન થાય તેમજ તેમની ઉંમર અને શક્તિ વિરુદ્ધના પ્રતિકૂળ રોજગારમાં જોડાવવું ન પડે એનું ધ્યાન રાજ્ય રાખશે. અનુચ્છેદ 39F છે. બાળકોને સ્વતંત્ર અને ગરિમામય વાતાવરણમાં સ્વાસ્થ્યપ્રદ વિકાસની તકો મળે તેમજ તેમનું ભૌતિક અને નૈતિક શોષણ ન થાય તે જોવાની જવાબદારી રાજ્યની રહેશે. અનુચ્છેદ 45 જે આઈએમપી કહી શકાય છે. 6 વર્ષથી ઓછી વયના બાળકો માટે પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ એટલે કે અર્લી ચાઇલ્ડહુડ કેર એજ્યુકેશન પૂરી પાડવા માટે રાજ્ય પ્રયત્ન કરશે. એ પણ 86મો બંધારણીય સુધારો 2002 છે. અને એનઈપી 2020માં એનું એક આખું સ્તર મૂકેલું છે. આગળ વધીએ. આપણી ફંડામેન્ટલ રાઇટ્સ, ડ્યુટીઝ જોઈ લઈએ. જો કે આ બધાને મોઢે હશે, આપણે ખાલી જોવાની છે. ભારતની જે મૂળભૂત ફરજો છે એ બંધારણીય 42માં સુધારા દ્વારા દાખલ કરવામાં આવી હતી અને કુલ 10 ફરજો છે. આમ તો 11 ફરજો હોવી જોઈએ. આપણે તો 86માં બંધારણીય સુધારા દ્વારા 11મી મૂળભૂત ફરજ ઉમેરવામાં આવી હતી. ડન છે. ચાલો અનુચ્છેદ 51A અથવા તો ક. દરેક એ માતા પિતા કે વાલીની એ ફરજ રહેશે કે તેઓ પોતાના 6 થી 14 વર્ષના બાળકોને શિક્ષણની તક પૂરી પાડે. સમવર્તી યાદી છે. આપણે આઈએમપીની જ વાત કરી છે મિત્રો. સમવર્તી યાદી છે. કોન્કરન્ટ લિસ્ટ જેને આપણે કહેવાય. 42માં બંધારણીય સુધારાઓ દ્વારા શિક્ષણને એ સંયુક્ત યાદી છે એમાંથી સમવર્તી યાદી, માફ કરજો, એમાં સંયુક્ત યાદીમાં મૂકવામાં આવ્યો છે. બરાબર. મૂળ બંધારણમાં શિક્ષણ એ રાજ્ય યાદીનો વિષય હતો, પણ હવે એ સંયુક્ત યાદીનો વિષય થઈ ગયો છે. 7મી જે અનુસૂચિ છે જણાવે છે કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે શક્તિના વિભાજન
એટલે કે યાદીઓ અંગેની જોગવાઈ જે દર્શાવે છે. મિત્રો આપણે આગળ વધીશું. અનુચ્છેદ 350A પ્રાથમિક કક્ષાએ માતૃભાષામાં શિક્ષણ મેળવવાની પૂરતી સગવડો આપવાની જોગવાઈ છે અને માતૃભાષા લગતો નિબંધ પૂછાય તો એમાં તમે આ ઉમેરી શકો છો. આગળ વધીએ. વર્ગ વ્યવહાર અને શિક્ષણ વ્યવહાર. તો વર્ગ વ્યવહાર છે ક્લાસરૂમ ઇન્ટરેક્શન, એ શિક્ષક અને વિદ્યાર્થી અથવા વિદ્યાર્થી અને વિદ્યાર્થી ઉદ્દીપક એટલે કે સામગ્રી શૈક્ષણિક વચ્ચે થતી આંતરક્રિયા છે. તમે આને જાણતા હશો એટલે આપણે થોડું સ્કીપ કરીએ અથવા તો જલ્દી વાંચીએ છીએ. શિક્ષણ વ્યવહાર છે એમાં શિક્ષણ વ્યવહાર, વર્ગ વ્યવહાર એટલે કે વર્ગ વ્યવહાર એ શિક્ષણ વ્યવહારનો જ એક ભાગ છે. બરાબર. આગળ વધીશું આપણે. મેદાને, ઘરે, મિત્રો, સમાજના વડીલો પાસેથી જે કંઈ શીખે છે સમગ્ર પ્રક્રિયા શિક્ષણ વ્યવહાર જ છે. બરાબર. ચાલો આગળ વધીએ. શિક્ષણ વ્યવહારના મુખ્ય લક્ષણો એવા છે કે તે સંપૂર્ણપણે વિદ્યાર્થી કેન્દ્રી છે. આમાં શિક્ષકની ભૂમિકા માત્ર એક સુગમકર્તા એટલે કે માર્ગદર્શક તરીકેની છે. તેમાં અધ્યયન પણ વધારે ભાર હોય છે જ્યારે અધ્યાપન ગૌણ બનતું હોય છે. અને વિદ્યાર્થીઓમાં ક્ષમતા, રસ, સૂચિ અને વય કક્ષાને ધ્યાનમાં રાખીને જ શિક્ષણ વ્યવહાર ગોઠવવામાં આવતો હોય છે. આગળ વધીએ આપણે. પ્રોફેસર જે નેડ ફ્લેન્ડર્સ થઈ ગયા, એમના વર્ગ વ્યવહાર વર્ગીકરણના 10 ઘટકો છે એ અગત્યના છે. આપણે એને ફટાફટ યાદ રાખી લઈએ. એમાં શિક્ષકની વાતચીત છે એની અંદર સમાવેશ કોનો થાય છે? તો પરોક્ષની અંદર લાગણીનો સ્વીકાર, પ્રશંસા કે પ્રોત્સાહન, વિદ્યાર્થીઓના વિચારનો સ્વીકાર કે ઉપયોગ અને પ્રશ્નો પૂછવા. તમને આમાં ઉદાહરણ પર તમે જોયા હશે. બરાબર છે. બાળક કંઈ બોલે છે તો આપણે એની લાગણીનો સ્વીકાર કરીએ, શાબાશ, વાહ, શાબ્દિક અશાબ્દિક પ્રોત્સાહન આપીએ ઈશારાથી કે. બરાબર. પછી આપણે વિદ્યાર્થી જે કોઈ પ્રશ્ન પૂછે છે, બરાબર, પ્રત્યક્ષ અસર શું છે? તો આપણે ભણાવીએ છીએ, આપણે જ બોલીએ છીએ, વ્યાખ્યાન કથન છે, આપણે એને સૂચના આપીએ છીએ અને આપણે એને ઠપકો આપીએ તો આપણી સત્તા આપણે સ્થાપિત કરીએ. વિદ્યાર્થીની વાતચીત એ ઘટક 8મું અને 9મું છે, જેની અંદર વિદ્યાર્થીનો જવાબ આપવાનો છે એ પ્રતિભાવ કહેવાય. અને વિદ્યાર્થી પ્રશ્ન પૂછે તો એને પહેલ કહેવાય. અને જો કંઈ જ ઘટના આમાંથી ઘટતી નથી, ઘોંઘાટ થઈ રહ્યો છે, તો આ બધું શાંતિ, વિરામ અથવા મૂંઝવણની સ્થિતિ 10મા ઘટકમાં દર્શાવાય છે. હવે મને ખબર નથી આ અહીંયા શું કરે છે, બટ હું આને બહુ પ્રોત્સાહન આપતો નથી. વાંચો, યાદ રાખો, ગોખવા કરતાં સમજો. વર્ગ વ્યવહારના નોંધવાના જે સોપાનો છે એની અંદર ઘટકો કંઠસ્થ કરવા એ થોડુંક ડિફિકલ્ટ વસ્તુ છે બેટા. આ બરાબર. સમય 3 સેકન્ડનો ખ્યાલ રાખવાનો, નહીંતર તમે ભણાવ્યા જ કરો છો તો તમે કથન કર્યા કરો છો તો 3 જે આપણું જે કથનનું જે સોપાન છે એ ઘટક જ સળંગ લખાયા કરશે. બરાબર. અવલોકન પત્રકમાં નોંધ કરવાની હોય છે, એની ક્રમિક જોડીઓ બનાવવાની હોય છે જેનાથી મેટ્રિક્સ તૈયાર થતું હોય છે. બરાબર. અને મેટ્રિક્સ એ આવું ચોરસ ખાનાવાળું હોય છે. મને આશા છે કે તમને બનાવતા આવડતું હશે. બરાબર. ઘટકોનું જે પૃથ્થકરણ છે અને અર્થઘટન એમાં મેળવેલી કુલ સંખ્યાના આધારે વર્ગખંડની શિક્ષણ પદ્ધતિઓની વૈજ્ઞાનિક મૂલ્યાંકન કરાતું હોય છે. અને સ્વમૂલ્યાંકન પ્રશ્નોત્તરી માટે અમુક પ્રશ્નો અહીંયા જવાબ સાથે મેં આપેલા છે, તમે જોઈ શકો છો. વર્ગ વ્યવહારના 10 ઘટકો આપનાર કોણ હતા? તો નેડ ફ્લેન્ડર્સ હતા. ટીકા કરવી કે સત્તા સ્થાપવી કયા અસરમાં આવે છે? તો પ્રત્યક્ષ અસરની અંદર આવે છે. બરાબર. વિદ્યાર્થીની વાતચીત પરોક્ષમાં જતી રહે છે. આગળ જઈએ. શિક્ષકની પ્રત્યક્ષ અસરમાં કુલ કેટલા ઘટકોનો સમાવેશ થાય? 3નો સમાવેશ થાય. 5, 6 અને 7. વિદ્યાર્થીની વાતચીતમાં નીચેનામાંથી કયા ઘટકોનો સમાવેશ થતો હોય છે? તો A, B અને બંને આવશે. અને મારા જેવું કોઈ ભણાવી જ ન શકે એટલે મેં સત્તા સ્થાપી દીધી, ટીકા કરી નાખી બાકી લોકોની, એવી ઘટના કહેવાય. વાસ્તવમાં એવું છે નહીં મિત્રો, હું ખાલી પ્રશ્ન વાંચી રહ્યો છું. ચાલો હવે આપણે આપણા લેક્ચરને અહીંયા